હવે સમાચાર વિગતવાર। વિશ્વના સૌથી મોટા કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનને લાંબો સમય વીતી ગયા બાદ હજુ સુધી બુર્સમાં હીરાનો વેપાર શરૂ થયો નથી। ભવ્ય ઇમારત ભૂતિયા બની ગઈ હોય તેવો ભાસ થવા લાગ્યો છે। સુરત ડાયમંડ બુર્સ નિષ્ફળ રહ્યું હોવાના દાવા થવા લાગ્યા છે, ત્યારે સુરત ડાયમંડ બુર્સની કમિટી પૂરા જોશથી બુર્સને ધમધમતું કરવાના પ્રયાસ કરી રહી છે। આજે ફરી એકવાર સુરત ડાયમંડ બુર્સના લાલજી પટેલે એક વિડીયો જાહેર કરીને દશેરાના દિવસથી બુર્સનો ઘોડો દોડશે તેવી જાહેરાત કરી હતી। લાલજી પટેલે વિડીયોમાં કહ્યું કે સુરતના મૈદરપુરા મિની બજાર ચોકસી બજારના 40 હીરાના વેપારીઓ દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં ખરીદી કરવા આવશે। આ સાથે જ દશેરાના દિવસથી બુર્સમાં વેપાર ધમધમતો થશે। હીરા બજારના વેપારીઓની અવરજવર બુર્સમાં વધશે। બુર્સમાં નાના વેપારીઓ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 150 જેટલી કેબિન બનાવાઈ છે, જે વેપારીઓને ભાડે આપવામાં આવશે। આ ઉપરાંત એક મોટા હોલમાં 500 ટેબલ મૂકવામાં આવ્યા છે, જેની પર વેપારી દલાલો સોદા કરી શકશે। આ ઉપરાંત લેબગ્રોન ડાયમંડનો વેપાર પણ બુર્સમાં શરૂ થાય તે માટે આવતીકાલે તારીખ 5 ઓક્ટોબરના રોજ લેબગ્રોન ડાયમંડ એસોસિએશનની આગેવાનીમાં એક મીટિંગનું આયોજન કરાયું છે, જેની જરૂરિયાત અનુસાર બુર્સમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે। લાલજી પટેલે વધુમાં કહ્યું કે વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગમાં મંદીના પગલે બુર્સને કાર્યાન્વિત થવામાં સમય લાગ્યો હતો, પરંતુ વહેલું તે મોડું તે ધમધમતું થશે તેમાં કોઈ શંકા કે ડર રાખવાની જરૂર નથી। નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 7મી જુલાઈના રોજ 250 ઓફિસના ઓપનિંગ થયા હતા અને તે દી 8 થી 10 હજાર માણસોએ વિઝિટ કરી હતી। ત્યાર પછી ઓફિસો વધારે કેમ ચાલુ થાય એના માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહ્યા છે। હીરા બજારની અંદર ડાયમંડ બુર્સના આપણા પ્રેસિડેન્ટ અરવિંદભાઈ ધાનેરા એના આગેવાનીમાં ત્યાંના વેપારીઓ સૌ કોઈ મળેલા અને એ બધામાંથી 40 વેપારીઓએ એક પ્રોમિસ આપ્યો છે કે દશેરાના દિવસે અમે ત્યાં ડાયમંડ બુર્સમાંથી ખરીદી કરીશું। એટલે મિત્રો, હીરા બજારની અંદર જે 40-50 જે વેપારીઓ છે એ ખરીદી કરવા આવે એટલે હીરા બજારની અંદર મોટી બજાર ને મિની બજાર, મોટી બજારને આપણે મૈદરપરા એમાંથી 1000 ઓફિસો છે। એટલે એ બધા વેપારીઓ ત્યાં ધીમે ધીમે કારોબાર એમનો શરૂ કરશે। એટલે દશેરે ઓપનિંગ થતાં કારોબાર વધી જવાનો છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। સાથે સાથે આવતીકાલે એક મિટિંગનું અમે આયોજન કર્યું છે લેબગ્રોન એસોસિએશનનું। એમાં બાબુભાઈ વાઘાણીના પ્રમુખના આગેવાનીમાં તમામ લેબગ્રોન ઇન્ડસ્ટ્રીયલો મળશે અને એમને પણ અમે રિક્વેસ્ટ કરવાના છે કે તમે પણ તમારી ઓફિસો દશેરે ચાલુ કરો। બીજું અમે એક પ્લાનિંગ કર્યું છે કે નાના નાના વેપારીઓ જે 300 ફૂટથી ઓફિસ ડાયમંડ બુર્સમાં નાની નથી, તો નાના વેપારીની માંગણી હતી કે અમારા માટે શું, તો એના માટે 150 કેબિનો બનાવી છે, જે ભાડા નજીવા ભાડાથી અમે એમને ભાડે આપવાના છીએ। અને એથી પણ એમાં પણ જો નકાઈ ન કરી શકે તો અમે એક હોલ બનાવ્યો છે, એમાં 400 થી 500 ટેબલો હશે। એ ટેબલ ઉપર પણ પોતાનું નાના વેપારીઓ કારોબાર શરૂ કરી શકે। આ પ્લાનિંગ અમે આવતીકાલે લેબગ્રોન એસોસિએશનમાં મૂકવાના છીએ, જેથી એ લોકો પણ તૈયાર થાય અને ડાયમંડ બુર્સને ધમધમતું કરવામાં અમને સહયોગ મળે। મિત્રો, વૈશ્વિક માહોલ આપણે જાણીએ છીએ કે મંદીનો માહોલ છે, એના હિસાબે થોડો મૂડ ઓછો જણાઈ રહ્યો છે, પરંતુ અંદરથી બધાને ઈચ્છા છે કે આવા સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમારી ઓફિસ ક્યારે ચાલુ થાય। પણ પોતાના જે ડર છે એ ડર જરા ઓછો થાય એટલે ઓફિસો ડાયમંડ બુર્સમાં શરૂ થવાની છે અને ત્યાં ધમધમતું થવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ભલે 4-6 મહિના વહેલું મોડું થાય, પણ ડાયમંડ બુર્સ ધમધમતું થવાનું એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે આવતીકાલની મિટિંગ અમારી વધારે વેગવંતું થાય એના માટેની છે। અસ્તુ, ભારત માતા કી જય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।